તો સોલાછાપ તબીબોને પકડવા માટે સુરત સચિન જીઆઈડીસી પોલીસે હવે મોટી કાર્યવાહી કરી છે। સુરતમાં 3 દિવસમાં ઝડપાયા 21 મુન્નાભાઈ એમબીબીએસ। રાજ્યમાં 3 દિવસમાં ઝડપાયા છે 26 મુન્નાભાઈ એમબીબીએસ। આજે સુરતના સચિન વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા। આજે સુરતમાં 5 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા। પોલીસે 5 બોગસ તબીબોની ધરપકડ કરી છે। તો રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં 26 જેટલા બોગસ તબીબ ઝડપાયા છે, જેમાંથી 21 મુન્નાભાઈ એમબીબીએસ તો માત્ર સુરતમાંથી ઝડપાયા છે। ત્યારે આજે સચિન વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને જ્યાંથી વધુ 5 બોગસ તબીબ ઝડપાયા છે। ત્યારે સુરતમાં આ બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે। છેલ્લા 3 દિવસમાં 21 જેટલા જે ઝોલાછાપ તબીબો છે તે સુરતમાંથી પકડાયા છે। આજે વધુ 5 બોગસ તબીબો ઝડપાયા છે। ત્યારે સરકારનો ઓપરેશન બોગસ ડોક્ટર કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેવા તમામ જે ઝોલાછાપ તબીબો છે તેને પકડવા માટે પોલીસે હવે કમર કસી છે। તો પોલીસે 5 બોગસ તબીબોની ધરપકડ કરી છે। સુરતમાં આજે 5 જેટલા બોગસ તબીબ ઝડપાયા છે અને છેલ્લા 3 દિવસમાં 21 બોગસ તબીબ ઝડપાયા છે। આ સાથે જ પોલીસે ઇન્જેક્શન, દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, 5 જેટલા બોગસ તબીબ આજે પણ ઝડપાયા છે। સરકારનું ઓપરેશન બોગસ ડોક્ટર, શું વધારે વિગત? જી બિલકુલ, સુરત પોલીસ હવે આરોગ્ય વિભાગને સાથે રાખીને દરોડાની કાર્યવાહી કરી રહી છે। જે પ્રમાણે બોગસ ડોક્ટરોનો આકાર રસીદ ગુજરાતી પકડાયો છે, ત્યારે તેની લિંક એક બાદ એક ખુલી રહી છે। ત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અત્યારે હાલ કેસો નોંધાઈ રહ્યા છે। ત્યારે વધુ એક કેસ છે સુરતના સચિન જીઆઈડીસીમાં નોંધાયો છે, જ્યાં 5 જેટલા બોગસ ડોક્ટર તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગને સાથે રાખીને સચિન જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા અને અલગ અલગ ક્લિનિકમાં તેમની ડિગ્રી તપાસવામાં આવી હતી। ત્યારે ડિગ્રી વગરના તમામ ડોક્ટરો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ બાબતને લઈને પોલીસે કાર્યવાહી કરી છે। 5 ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।